પરના 18 વર્ષની વસ્તી વેળાએ ખમાકો છું આવનાર જનાર ઉઠનાર બેહનાર ઉભા રહેનાર દરેકને મજા હશે ભગવાન તમારી બધાની લાજ રાખશે એવું મારા ચેહરભાઈના ગોગાના ભરભૂ કહી રહ્યા છે. હું વાઈટ પીરા નાથુના માટની માતા બોલું છું. ભાવ વગર ભેળું નહીં થતું શાહરભાઈ, મન વગર મળવા ના જવાય. પણ જો આજ ફાગણ મહિનાની 13 ફાગણ મહિનાની 13 નો દાડો રવિવાર 1 તારીખ ત્રીજો મહિનો 2026. જો કદાચ શેલાભાઈ ભરવાડ ઘડી બે ઘડીની વેળા લઈને તમે મારી જોડે આયા છો, હાચી નોભી હાચું વાતેડું ઘડીક જો તમે તપસ્યા કરી છે એ પગે ઉભા રહીને તો તારા ભરવાડના ઘેર જો હાચી મજૂરી ના કરો તો મારું ચેહરભાઈ વાઈટ ગ્રા નાથના માટી માતા બોલું. એ ભાઈ લે તું ઊંઝાથી આવ્યો છે, તું ઊંઝાથી આવ્યો છે, તારા બદલે મજૂરી ના કરું તો મારું ચેહરભાઈ ભોગાનું આ વેળાનો ભરભું બોલું છું. કોણ લ્યો ભરવાડ? શું નામ તમારું કીધું? શ્યાલાભાઈ. મારા મુંબઈના ચેહરના ગોગાના દીવાનો ભરભું એવું કે છે, મારા 76 મેલડીનો રોમ એવું વતાની વેળાએ કે છે, હું વાઈટ પીરા નાથુના માટી શીખવા જવાની અમીર વિહાની ચેહર છું અને દરેકને ખમા કહું છું. પણ શ્યાલાભાઈ તમે મારી જોડે આયા છો તો આયાનું જાનું ઉઠ્યાનું બેઠ્યાનું માપ નહીં જવા દે એવું પોતાની વેળાએ ભરવાડ રબારીની માતા બોલું છું. જો તારા ભરવાડના દીકરાને થોડો ખુજાવો હશે, થોડું દુઃખ હશે ને દુઃખમાં ભાગ ના કરું મારું 9 વાળના ચરકટાની માતા નાખે. આપો દોડી દોડીને ભેળું કરો છો, મજૂરી કરીને ભેળું કરેલું હોય છે ને એન્ડ ઉપર આવી અને શેલાભાઈ ઉડી જાય છે. ઘેરથી એડો ગોતા ચોકડી આવીને બરોબર મીટિંગ કરી હોય મોણો ફોર્મ હમે ભરી દે તમને પડતા મેલી દે શેલાભાઈ. કોના બદલે તમે મારી જોડે આયા છો, સાચું? ભલે તારા ભરવાડની ભેટીમાં જઈને અત્યારે ઓટો મારતી છું તો 3 ભાઈ અત્યારે નહીં કેવા પણ 4 ભાઈ કોણ એટલું મને ખાલી કે હું માતા આવી છું. હા હાચા તો તારા ભરવાડ નો આવલે નાડે મારું નામ એવું નહીં રે. કોઈ કીધું હોય ના કીધું હોય છેલ્લા કદાચ આપણે મેલડી આવેલી એટલું મને કેમ હું માતા આવી છું. હું એવું કઉ છું મેલડી હાચી સેદવાઈ હાચી સેદવાઈ મેલડી એવું કે છે એક દાડો મારે 76 ગોતીને તને આલવી પડશે એવું ભગત નીચે હર બોલું છું અત્યારે. પણ કની ડોશી અને ડોશીના કાપરે મેલડી આવી એટલું મને કહો ખાલી. આવું મારા દેવનો ભરવું કે વાયના ચરકટાની માતા અત્યારે ભરવાડ બોલું છું. જો કદાચ સાચું મન લઈને ભરવાડ મારા વડે બેઠા છો, 4 ભાઈ બતાયા છે અને મને દેવ દેખાણું છે. એક દાડો મુહાળમાં પોહાળમાં જઈ અને મોમઈ મેરડી ગોચી નાલું મારું નામ માતા ના કહેતો. આવો વેળાની હું માતા બોલું. શું કહું છું? મોમઈ મેરડી 2 આવું મારા દેવના પ્રભુ કે છે. અન 2 બૈરા કણી કરેલા એવું કઈ છે? હા હવે ડખા સળશે. યાદ નથી તમારા દાદાની પેઢીમાં કહું છું. હા તો એવું પૂછી રાખો અને અહીંયાથી વણવટી શીખો તો શેડો અડાડી ખમા કે
લ્યો આજ મહેનત મજૂરી કરો છો પણ ગાડું પાટે સડતું નહીં. ઘરની મેલડી પેલા રિહેન બેઠી છે. હું માતા બોલું છું અત્યારે. ઘરની મેલડી રિહેન બેઠી છે. ભાઈઓના કજિયામાં મેલડી આડી કરેલી છે. ભાઈ એક થઈ જા મેલડી બધા ભાઈઓમાં ઢોલો રમે છે. હું માતા આવી છું અત્યારની વેળા. એકનો સુખ વાળો નહીં. આ ડોહા હાસુ બોલી નાચ્યા. અધું ઘરમાં બેઠાઈ ગયું છે. આવું ભગત ની ચહેર બોલું છું. પણ જો મારા ચહેરમાં પ્રભુ લઈને બોલતી હશું મારા પરિબળ હશે. અરે ભરવાડની માતાનું મનાઈ સાયણી સાળી ના લીધું તો શેલા ભાઈ મારું નામ દેરું ના કહેતા આવું મારા ચહેરભાઈ ના ગોગાના પ્રભુ કે છે તારી ભરવાડની પુનઃ કોઈ ઘટીજી અને તારી ભરવાડની માતાનો થાકલો નહીં આવ્યો કે એને ઘડપણો નહીં આવ્યું. આપણે થાકલો ને ઘડપણ એને લવરાયું છે. આવું મારા દેવના પ્રભુ કે છે. ચોર ને શવકાર બધા એક છે. આ દેરું હતા રમેશભાઈ એકે બાજુનું માર્યું. હું માતા આવીશું પેલા લઈને પણ છેલ્લા હોવાથી ઘરે જો કાલ હવાર પોણિયારો મારા ચેરભાઈ નો ગોગાન નો લઈને દીવો કરો અને પેલી મેલડી ને મનાઈ જોપે ઉભી રહી અને હવા રૂપિયો પેલા લાભ આલો તમે. પેલા હવા રૂપિયો લાભ આલો એટલે જેઠ મહિના પૂનમે દોડીને મને પૂછશે પાછો પડે. જેઠ મહિના પૂનમે હા પૂછશે અને તન દાડે આ બે બહેરો પ્રશ્ન મને લઈને આલજે કે હા એ વરસ છૂટું કરીને આ નવું બહેરું લાવ્યું એવું તાર મને કહેવાનું. હું માતા આવી માતા બોલું છું ને સભાવાળું પણ તમે ના પાડી એટલે મેં જતું કર્યું. ભૂવે મેં કીધું છું કે આટલી વસ્તી બેઠી હોય બધાનું પૂરું કરવાનું હોય એટલે એક મને એક કેસમાં જો કદાચ અડધો કલાક ગયું તો બાપુ મોડો હેરાન થાય. આ હોય તો ટેલર જ હોય પિક્ચર તમારે ઘેર હોય. તમે મારા છો હું માતા તમારી શું. કોઈ દાડો રોગ પડે ધોડી નહીં. બાપડી બચારી થઈને બોલી નહીં. મારા ભરગું છે ભરગું લઈને બોલું છું. હું કરી અહંકાર કરી નહીં બોલતી પણ મારો ભગવાન માર્ગ બતાડે એટલા જઈને ઉભેરું એની શબ્દ તમને કહું અને એ વાતે ખમા કેવું પણ ગોતાનો કજિયો ના બતાવું મારું નામ છે હરની કહેવાય. ગોતાનો કજિયો ના બતાવું મારું નામ માતા ના કહેવાય. જો ખમા કે ભાઈ શું નામ બાબુ શેલાભાઈ તમે જેઠ મહિનાની પૂનમ દીવો ચાલુ રાખો છો. લે બાબુ પહેલી વાર આવ્યો મઢે. મામા ઓમ નજર કરું છું. એ તમાર કુલદેવજી હે ચોટીલાના ડુંગરા સુંઢાના પર્વત બેઠી છે માં. તમાર કુલદેવજી છે. હું માતા તાની વેળાએ બોલું. ઓનન મારો કોઈ પરિચય ખરો ભાઈ? પેલો વેલો આવ્યો છું. શું છે કોણ છે એ ખબર નહીં અને મને દેરું દેખાણું. મને ચોટીલાની સોમુન બે મુખાવાળી માતા દેખાણી એટલે સહાર કો અભ્યાન પૂછ્યું તારી કુળની દેવી કોણ કે ચોટીલાની સોમુન ભાઈ પૂછો. સોમુન હાસી તો સોમુન એક બાજુ હોય તમારા ડોહો મેલડી ધૂંઢતા ને કોણ મેલડી વળજી છે. હું માતા બોલું છું. મારી વાટ ના જોવે ઘટવી. બોલો ભાઈ જાના મેમનું બાબુ તારી અટક શું છે મને કે ને હું માતા આવી. ઓ ભાઈ સદવારા મન સોમુંડ દેખાણી
મન મેલડી દેખાડે મારે 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 પણ ઓલ પૂછો ને મારા જેવો ગોગો જો ભોગ તો એક દાડો શમો લઈને તારા ઘરે આવ્યું મેલડી મનાયું ચોમુંડ વાતે વાળ્યું પણ મને ટવકો કરજે હું વેળાની માતા આવી છું બાબુ ઓય હેડી મને કોકની બઈ કુકવા પાડતી નજરા સડાસા મને ક્યાં સધી ચોસે નામ બહુ આવે બધા પણ ખબર નહીં શકે પાવળિયા મેં એમ કીધું કોકની બઈ મારા કુકવા પાડતી મને નજરા ચડાસા હું બે હાથ જોડીને ઉભી રાખું તારો લેખ એક દાડો મેસણાનો લાગશે માતા આવીશું દાડો મેહાણા જવું પડશે તારે હા 500 વર્ષનું થડું હોય મહેસાણામાં 500 વર્ષ જૂની માતા બેઠી હોય ચોમુંડ એ શની માતા કેટલા વર્ષ પહેલા 500 વર્ષ પહેલાની એવું થડું હોય એ ગોતે અને આવતા રવિવારે તું બાબુ આય હા પણ મહેસાણા જવાનું સથવારાને પૂછવાનું મને નહીં ખબર શું આવ્યું ઘર સથવારા નો પણ મને મહેસાણા દેખાડો છે મહેસાણા જવાનું માતા चकला कभी बात नहीं बनता है पर बाबू મેહાણા જવાનું તારા હસવાના વાહમાં જવાનું એવું પૂછવાનું કે કોઈ ભૂવે કીધું છે ગોડો હતો ડાયો હતો કે ખબર નહીં કોઈ ભૂવે એવું કીધું હા કે 500 વર્ષ જૂનું થાળું મને બતાવો ને ચોમુંડ ને સેધી બેઠી હોય આટલું પૂછવાનું મળી જાય દોડી માર કરાવજે ને તારા બે છૂટા જા તારા દુઃખમાં ભાગ કરી પણ આ પૂછીને તાર રવિવાર આવવાનું ભગવાન લાજ રાખશે નામ બોલજો મેં ખૂબ આનંદ થયો છોડી બેઠી નિલેશ ભગવાન લાજ રાખશે બધી મારો નામ તમારી લાજ રાખશે લ્યો દિયોદરનો મેમનો મજા મારા ચહેરના ભરવું ખમા કહી રહ્યા છે પોલીસ વાળા સાહેબ તમને મજા ખૂબ આનંદ તમને હમાઈ મજા કેવી કે પણ બિયાજ આવે મૂડી હારી ગયા છે બધું હોય બેઠું બેન મજા કીધી બેયાદ ને મજા કીધી મૂડી ને મજા કીધી સ્વભાવ પણ લ્યો બોલ મોણો ની ઓળખાણ રાખે દેવ ની રાખે મોણા ઘરનું સારું હોય બધું સારું અને એવું મળે તે મારે ભટકાઈ નોખે ચોઈનો તમે રહો નહીં આવું મારા ભરવું કે એટલે વાહણ ભેગા હોય તો ખખડીએ ખરા હોય ખખડે ના હોય શું ખખડા આ મિત્યાન પૂછો ખખડા
કશું ના ખકડાય. જય માતાજી, હરિઓમ, બાપા સીતારામ કરો. વાળી બા સભાવાળું પણ ભાઈ આના ખખડે તમે વાળી જો બીજા એમ નહીં. એ તો દાખલો આપણું મોણો બેઠું હોય એમ કહેવાય, કોઈ પારકાન ના કહેવાય. હમણાં હાર્દિકભાઈ કહેવાય એમ લાગે કે મને કીધું, પણ ના અમારે એમ કહેવાય એ કશું ના હોય. સભાવાળું વાહણ દે પણ લ્યો જન દાડે હું આઈ તન દાડે તમને ખમા કીધી અને એવું બોલી કે 11 દાડે લાભ આલું તો તમે મારી બાધા બંદૂકરી હાચી. 8મો દાડો ઉજ્યો અને તમારી માતાએ 5,51,000 રૂપિયા ન્યાય લઈને આવી. તમે મને બોલાવી એટલે મેં કીધું આ ભૂમિમાં આ દેવ છે, આ દેવનો દીવો કરશો, આ દીકરીનું હગું થઈ જાય. આવી જ વાત હતી ને. એટલે દેવનું મન જડ્યું એટલે તમે કીધું કશો હતો નહીં. અત્યારે કીધું દીવો કરો ને આનું હગું થઈ જાય. કેટલા દાડા હગું કરાય દીધા? કેટલા દિવસ આપણે કોનો દીવો કરાય ને? 21 દાડા બાધા આલી 10 દાડા તો તમારે હગું બધું કમ્પ્લીટ થઈ ગયું. છોકરીનું હગું થઈ ગયું. સ્વભાવ ખોટું ના લગાડતો. માથું લાગે તો 2 રોટલા વધારે ખાતો એનો મને કોઈ ઈ છે નહીં. સાચું કેવું મારો ધર્મ છે. શું છે? આ છોકરાને દુખાવો પેટમાં બંધ ના થતો એટલે યુકે જવું હતું. યુકે મોકલ્યો પણ એના પપ્પા ને થોડા જીવના કાચા. આ નાનો જીવ મુકેશભાઈ આવડો જીવ માતાના. મને ભુવા 80 રૂપિયા લઈ જાય તો એટલે કીધું રૂપિયા નહીં લેવા, છોકરાને સારું કરી ભાઈ યુકે મેં દીધો ને. બીજા છોકરાને કીધું વિઝા આવી જાય, ત્યાંના વિઝા આવી ગયા. હવે રમેલ કરવી છે. રમેલ કરવા આવ્યા ને માંડવો કરવા આવ્યા ને યુકે માંડવો કરવા યુકે થી પાછો લાવ્યો વાન. મટ્યું કે ના મટ્યું? મટી. હવે રમેલ કરવાની એમ રમેલ માં લઈ જવાનું મને. હા એમ લંડન થી રમેલ કરવા ગયેલા આયા અને જે હજી મહિનો જ છો મહિના કે હવે રમેલ કરવી પડી છે. આયો પણ સાચું દેરું ગોજ્યું. સાચું દેરું ગોજ્યું. નકે તમે કહેતા હતા વળગાણ ને ટાણા કર્યા હોત તો 25,000 રૂપિયા તમારે કદી લીધા હોત તો તમને મારા ભુવા ઉપર વિશ્વાસ હોત મુકેશભાઈ. પણ એ કોઈ દાડો કોમ નહીં આવતા. ખોટા ટાળા કરેલા. સાચું હોય તમે કાઢો એનો વાંધો નહીં, પણ જૂઠા ટાળા કોઈ ના કરવા નહીં. એ તો મટી જાય. હડકભાઈ નું છે મટી જાય. તમારા આઢુની જ માતા તમને વળજી છે. તમારે હાળી ની હડકભાઈ તમને વળજી છે. આ ચક્કર હડકભાઈ ના હતા અને હડકભાઈ વળજી એટલે અરે મગજ ફર પેલા હડકાયું કૂતરું થાય ને વેળા આવે એટલે દોડ કરે એનું મગજ ફર કરે. આ મારું ફરતું હતું. પણ જો એનો તમે વ્યવહાર પટાઈ દો છોકરાને જે માંગે એના કરતા હવાય ના આવે મારું નામ માતા ના કહેતા. એવું મારા દેવના બધા જેવો જાગો એટલી ઘણા દુઃખ ના થવા દીધો. ભગવાન લાજ રાખશે. હાથ તારીખે એક દાડો પહેલા મને ફોન કરજો પાછો. કંકુથી થપ્પો પડ્યો પાછો. શું કરવું કહો? તે પૂનમ ગુણ હગું તો થઈ ગયું. સદીનું નારિયેળ મેલ્યું, દીવો કર્યો. એ દીવેથી હગું બધું રેડી કમ્પ્લેટ. પેલા ભાઈનું છોકરાનું હગું થઈ ગયું. છોકરાનું હગું જોયું છોડીનું 2 હગા કરાવી. સ્વભાવ પણ મોણસ સારો મળ્યો એની કદર કરજો એવું ભગતની માતા બોલું છું. એને મને 10 વાર કીધું કે તમે વલસાડ આવો ને ભુવાજી એટલે રોટલા મારા ખાવાના. આજ સુધી સિંગલ ફોન નહીં કર્યો. પૂછો તમારી જબરના મારે અઠવાડિયાનો ઓટો હોય એ રૂટિનનો. પણ એમને એવી જોબ હોય, પોલીસમાં જોબ છે અને આપણે એમને ખોટા ક્યાં હેરાન કરવા એમ. એ એમની ડ્યુટી ઉપર હોય ક્યાં હેરાન કરવા. પણ મોણો તમને જે મુઈ માતાએ મેળવી આવ્યું છે સારું છે. ક્ષમાવાળું શું હતું શું નતું ચોથી લાવ્યું ચમનું પૂરું કર્યું મને માતાને ખબર છે. પણ મન આગળ પાછળ થાય તો વાજુ ફરી ગયું હતું. મગજ ફરી ગયા હતા ને. તન દાડે પૂનમ પાસે રોઈ કે મારું
ઘર બાર માતાએ મેળવી આલ્યું હોય તો તૂટી જાય. કીધું હું ચહેરે હકું કર્યું છે નહીં તૂટવા દઉં. કીધું તું ને બોલ તું રોતી તંદાળા હું કીધું તું કે જો હું ચહેરે હકું કરાયું છે સતીન ઉલસી છે તો નહીં તૂટવા દઉં. પણ તમારો વિશ્વ મારા નારિયેળ મારા દિવ્યથી ડગ્યો છે. આ વિશ્વ ડગ્યો છે ને એટલે જ તમારું આગુ પાછું શું છે હું માતા આવી છું. મારે તમે મને પેલું કામ કઈ કહો છો કે પટેલ આલો મેં તમને શું કીધું કે ના મારી વેળા આવશે મારો પળ આવશે મારો સમય આવશે તારે કરીશ. તમે કોઈ આમ નહીં સારું તો કરી આવ્યું પણ મારે ટાઈમ હોય ને. તમે તો અત્યારે કહ્યું કે ચલો તો તમે મને પૈસા આલવાના છો. રૂપિયા જોઈ દોડવા નહીં જોતો સ્વભાવ પણ એનું પરમણ હોવું જોઈએ. આ માપ આલ્યું આ પરમણ પૂરું પાડ્યું અને છોકરાને હારી નોકરી પણ શાંતિ રાખો. અમે હોળી કશું નહીં. હોળી જતી રહે એનો સારો ફોન કરો એક દાડો સારો ટાઈમ લઈ બધું કમ્પ્લીટ કરાવી દે. સુખ શાંતિ તમારો જીવન સંસાર ખેડી જાય. આ મારા જીવનના આશીર્વાદ છે. ભગવાન વાત રાખશે દરજીઓ તમારી સારું થાય.